સો હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનો ચેપ્ટર નંબર 4. અને ચેપ્ટર નંબર 4 ની અંદર અત્યારે આપણે જોવાનું છે તેનું ઉદાહરણ નંબર 7. અને ઉદાહરણ નંબર 7 જેવા જ જો કોઈ પણ વિડીયો તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ ની અંદર જશો અને એની અંદર ધોરણ 10 અને તેનું પ્રકરણ 4 નામનું પ્લેલિસ્ટ તમને ત્યાં જોવા મળી જશે. જ્યારે તમે તે પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે એની અંદર આ ચેપ્ટરના દરેક ઉદાહરણના દાખલા અને દરેક સ્વાધ્યાયના દાખલા તમને ત્યાં ક્રમ બાય ક્રમ જોવા મળી જશે. તો આ વિડીયો જોયા પછી એને પણ જરૂરથી ચેક કરી લેશો. તો અત્યારે આપણે જોવાનું છે ઉદાહરણ નંબર 7 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે દ્વિઘાત સમીકરણ 2x નો વર્ગ -4x + 3 બરાબર 0 નો વિવેચક શોધો અને તેના પરથી બીજનું સ્વરૂપ નક્કી કરો. હવે જો બીજનું સ્વરૂપ એટલે એનો મતલબ શું થાય કે શું એને વાસ્તવિક બીજ મળશે, અને જો વાસ્તવિક બીજ મળે તો કેવા મળે, એ બીજ સમાન મળે કે પછી બીજ જુદા જુદા મળે કે કોઈ બીજ જ ન મળે. આ માહિતી આપણે આની અંદર જોવાની છે, પણ એની પહેલા આપણે વિવેચક શોધવાનો છે. તો સૌપ્રથમ તો જે આની અંદર મને સમીકરણ આપેલું છે ને એ સમીકરણને હું અહીંયા લખી નાખું છું. તો કંઈક આ પ્રકારનું મને સમીકરણ ત્યાં આપેલું છે. હવે આ સમીકરણનો મારે ઉકેલ શોધવાનો છે અને એની પહેલા મારે વિવેચક શોધવાનો છે. હજુ આનો વિવેચક શોધવો હોય તો પહેલા તો હું એનું પ્રમાણિત સ્વરૂપ લખું. પ્રમાણિત સ્વરૂપ શું હતું તો કે ax નો વર્ગ + bx + c બરાબર 0. આવું એનું પ્રમાણિત સ્વરૂપ છે. અને વિવેચક, જો તમારે વિવેચક શોધવું હોય તો વિવેચકને દર્શાવાય d વડે અને એનું સૂત્ર શું થાય તો કે b² - 4ac. હવે b એટલે શું થાય કે x ની સાથે જે ગુણાકારમાં હોય એને શું કહેવાય b. એટલે જો ખાસ યાદ રાખજો, x ની સાથે ગુણાકારમાં હોય ને એને ગણવાનું છે, x ને ગણવાનું નથી. તો x ની સાથે ગુણાકારમાં -4 છે એટલે b ની જગ્યાએ કિંમત મને કેટલી મળશે -4. અહીં વર્ગ આપ્યો એટલે કરું છું વર્ગ -4. a ની જગ્યાએ કિંમત જોઈએ તો x² નો સહગુણક એટલે x² ની સાથે ગુણાકારમાં કોણ છે તો કે અહીંયા 2 છે એટલે a બરાબર કિંમત મને કેટલી જોવા મળશે 2. અને અહીંયા c આપ્યો તો c એટલે શું થાય તો કે છેલ્લું જે પદ હોય અચળ પદ કે જેની સાથે કોઈ પણ પ્રકારનો ચલ જોડાયેલો હોય નહીં તો એને આપણે શું કહીએ અચળ પદ, અને એ મને કેટલું આપેલું છે 3. હવે આનું આપણે સાદું રૂપ આપીએ તો કોઈ પણ માઈનસ સંખ્યાનો વર્ગ કરો તો કેવો આવશે પ્લસ જ, એટલે આ ચોકે ચોકે કેટલા થઈ જાય 16. આ -4 દુ કેટલા થશે 8 અને 8 તેરી કેટલા થઈ જાય 24. એટલે અહીંયા કેટલા આવે છે 24. હવે આ બંનેની છે ને હું અહીંયા બાદબાકી કરું છું તો 24 માંથી મારે કેટલા બાદ કરવાના છે 16. એટલે અહીંયા કેટલા થઈ જશે તો કે 1 અને અહીંયા આવશે 10. 10 ને 4 14. 14 માંથી 6 જાય એટલે કેટલા વધશે 8 અને 1 માંથી 1 જાય તો કેટલા વધે 0. એટલે બરાબર મને કેટલા જોવા મળે 8, પણ મોટા પદની નિશાની માઈનસ હતી એટલે અહીંયા કેટલા જોવા મળે છે -8 જોવા મળે છે. અને -8 એટલે એનો મતલબ એવો થયો કે d શું છે તો કે 0 કરતા નાના છે, તેથી તેના કોઈ વાસ્તવિક બીજ શક્ય નથી. હવે જ્યારે d નું મૂલ્ય, કેમ કે આની આગળની જ થિયરીમાં આપણે જોઈ ગયા છીએ, જો તમે ના જોયો હોય તો આ ચેનલની જે થિયરી છે એની અંદર જાશો એટલે આ બધી જ માહિતી એની અંદર આપેલી છે. હવે જ્યારે d નું મૂલ્ય 0 કરતા ઓછું હોય ત્યારે એનો કોઈ પણ બીજ જોવા મળશે નહીં. જો d નું મૂલ્ય 0 હોય તો 2 બીજ મળે અને સમાન મળે, અને જો d નું મૂલ્ય પ્લસમાં ગમે એ કિંમત આવે તો 2 બીજ મળે અને જુદા જુદા મળે. આ ખાસ યાદ તમારે રાખવાનું છે. તો આમાં શું થાય કે 0 કરતા નાનું મળે છે એટલે એક પણ બીજ શક્ય નથી. અને હજી આમાં કોઈ પણ જગ્યાએ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.